આજ તો શનિવાર હતો એટલે સ્કૂલેથી પણ વહેલી રજા મળી ગઈ હતી. સ્કૂલેથી આવીને સીધા આપણે યુનિફોર્મ બદલાવાનો. યુનિફોર્મ બદલીને આપણે તો નવરાત્રી યાદ આવી ગઈ હતી. હવે બિચારી નવરાત્રીની યાદ બહુ જ નહીં આવે. નવરાત્રી તો ગઈ પણ માએ દિવાળીની સફાઈ ચાલુ કરી દીધી હતી. તમારી દિવાળીની સફાઈ ચાલુ થઈ કે હજી વાર છે? અમારે તો જો કેવો બધી ઉખડમારું પડ્યો હતો. લુગડા ને થામ ને બધું બાર પડ્યું. આ થામનો તો જો હજી ઢગલો પડ્યો ઉટકવાનો હે ઓ ભાઈ. આપણે આવે તો માએ ને મમ્મીએ બધું કાઢી જ નાખ્યું તો પછી આપણે આપણાથી થાતું તો એ કરવા માંડીએ. હાલો તડકો તો લાગતો તો પણ આપણે થોડુંક કામ કરવા લાગ્યા. હાલો પછી તો આપણે ગાભો લઈને બધું લૂસવાનું ચાલુ કરી દીધું હતું. આ છે અમારા માં ને એની બાજુમાં મંજુ મામી એને બે કામકાજ ઉપાડી લીધું તો પછી આપણે બેહી ગયા ઠામ ધોવા. પછી તો માં ને મામી ને આપણે દેતા જતા હતા ને આપણે ધોતા જતા હતા. હવે સફાઈ ચાલુ હે તો બધું ધોવું તો પડશે ને, ત્રાહું ને થાળિયું ને. આપણે બધા ભેગું કામકાજ ઉપાડી લીધું. આજ તો આપણે આ બધે થામ ધોઈને ગોઠવતા જતા હતા હો. એટલે કાજલ મેસી તો પંખો સાફ કરવાનું કામ લઈ લીધું તું. એટલે ક્યાંક શોર્ટ થઈ જાય ને તો હારું. ને આપણે કામકાજ ઉપાડી લીધું તું ઝુમ્મરનું. આ બધીની ધુલાઈ કરી નાખવાની છે આજ. ઝુમ્મરના ને ફૂલના તો 2 ફેરા કરવા પડ્યા. ઘસીને ધોવાનું છે આજ આ બધીને. દિવાળીની સફાઈ કરી જ નાખી તો પછી ક્યાં વાત ગઈ? લા કસરો તો જો આપણે તો હાલ લઈને પછી હંસવારી કાઢવાનું કામ ચાલુ કરી નાખ્યું તું. તો હવે તમે નવરાત્રી કરી લીધી હોય ને તો તમે દિવાળીની સફાઈ ચાલુ કરી દો હવે. ને અમારો આ વિડીયો ગમ્યો હોય ને તો વિડીયોને લાઈક કરી દેજો અને 2-3 જણને શેર કરીને અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો મળીએ આવતા બ્લોગમાં. બાય બાય, ટેક.